આજે હું તમારી સાથે શેર કરી રહી છું રેસ્ટોરન્ટ ટાઈપ ફ્લાવરનું ગ્રેવીવાળું શાક ને તેની સાથે ગાજરનો હલવો. જો તમે ફ્લાવર ના ખાતા હો, તમારા બાળકો ના ખાતા હો, તો તમારા ઘરમાં પણ ફ્લાવરની પસંદ ના કરતા હોય તો તમે આવી રીતે એકવાર ગ્રેવીવાળું ફ્લાવરનું શાક બનાવીને જોજો, ખાવાની મજા પડી જાય છે. તો ચાલો સ્ટાર્ટ કરીશું. તો અહીંયા મેં એક ફ્લાવર લીધું છે આખું, તે વજનમાં 200 ગ્રામ જેટલું છે. તો મેં નાનું ફ્લાવર લીધું છે અને શિયાળામાં સફેદ કલર ને એકદમ સારું ને તાજું તાજું ફ્લાવર મળે છે અને ગાજર પણ તાજા તાજા શિયાળામાં જ મળે છે. તો શિયાળો જાય પહેલાં આપણે ફ્લાવરનું ગ્રેવીવાળું શાક અને ગાજરનો હલવો બનાવીએ. તો પહેલાં મેં અહીંયા ગરમ પાણી 15 થી 20 મિનિટ એમાં ફ્લાવર ડીપ કરીને રાખ્યું છે, જેથી ફ્લાવરમાં જે પણ કીટાણુ હોય તે મરી જાય. પછી તે ફ્લાવરને આપણે બહાર કાઢીને તેમાં મસાલા કોટ કરીશું. તો તેમાં 1 ચમચી મેં લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલો ગરમ મસાલો, અડધી ચમચી જેટલું મેં હોમમેડ મસાલો જે મેં ઘરે બનાવ્યો છે તે નાખ્યો છે. એમાં મેં અડધી ચમચી જેટલું મીઠું નાખ્યું છે અને 1 ચમચી જેટલું મેં અહીંયા તેલ નાખ્યું છે. તો તેલ નાખીને આપણે તેને સારી રીતે હાથેથી મસાલાને સારી રીતે મિક્સ કરીશું, જેથી આપણો ફ્લાવરની અંદર તે મસાલા ચીપકી જાય અને ટેસ્ટ તેવો રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ લાગે અને તમે ખાવાની પણ મજા પડી જાય. તો એ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણા ફ્લાવરમાં આ મસાલો કોટ થઈ ગયો છે. તો હવે લચકા જેવું ફ્લાવર બને અને એકદમ ખટ્ટો મીઠો ટેસ્ટ આવે, તો તેના માટે મેં અહીંયા 3 થી 4 ચમચી જેટલું દહીં લીધું છે અને તેમાં પણ આપણે મસાલા એડ કરીશું. તો જે આપણે ફ્લાવરમાં એડ કર્યા છે તે આપણે તેમાં એડ કરી દઈશું અને તેમાંથી તમારે વધઘટ કરવું હોય તો તમે કરી શકો છો અને તેને સારી રીતે આપણે મિક્સ કરી નાખીશું દહીંની સાથે. તો હવે એકદમ ગ્રેવી અને જે ખાવામાં પણ ટેસ્ટી લાગે અને એકદમ ગ્રેવી જેવી કન્સિસ્ટન્સી લાગે, તો તેના માટે મેં અહીંયા 2 ટમાટા લીધા છે જે મોટા છે, તો તેને આપણે મિક્સીમાં ગ્રાઇન્ડ કરી નાખીશું. તો હવે ફ્લાવરને આપણે તળીશું. જે આપણે ફ્લાવરને મસાલામાં કોટ કર્યો છે તો તે 15 થી 20 મિનિટ માટે મેં અહીંયા મૂકી દીધું હતું. તો હવે તેને આપણે તેલમાં સાતળીશું, જેથી તેનો એકદમ ક્રન્ચી જેવું ટેસ્ટ આવે અને એકદમ સરસ રીતે તળાઈ જાય. તો તમે જોયું ફ્રેન્ડ, તો પહેલાં તો મેં એને ગરમ પાણીમાં ડીપ કર્યું, જેથી ફ્લાવર એકદમ પોચું પડી જાય અને પછી આપણે તેને તળીશું, જેથી એકદમ ક્રન્ચી થઈ જાય, જે તમને રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ લાગશે. અને તમે આવી રીતે બનાવો તો તમને ફ્લાવર ખાવાની મજા પડી જશે અને જો ને ફ્લાવર ભાવતું હોય તો પણ તમે ખાશો, હું તમને ગેરંટીથી કહી દઉં છું. તો અહીંયા મેં ફ્લાવરની સાથે મેં બટેટા પણ એડ કર્યા છે. તો બટેટાને પણ મેં મસાલામાં કોટ કરી લીધા હતા. તો ઘણા લોકોને એકલું ફ્લાવર નથી ભાવતું, અમારી જેમ ફ્લાવર બટેટાની જરૂર પડે છે. તો મેં બટેટાને પણ મેં મસાલામાં કોટ કરીને ફ્લાવરની જેમ મેં તળી નાખ્યા છે. અને ફ્લાવર બટેટાનું શાક તો અને બધાને ભાવે જ છે, સૌ કોઈને ભાવે છે. તો આપણે બટેટાને પણ તળીને કાઢી લઈશું. તો હવે આપણે એકદમ ઝટપટ બની જાય તેવું શાક તૈયારી બનાવીશું. તો મેં અહીંયા એક તપેલી લીધી છે, તો તેમાં મેં 2 ચમચી જેટલું તેલ એડ કર્યું છે. એમાં મેં જીરું 1 ચમચી જેટલું એડ કર્યું છે. જો તમારે સૂકા લાલ મરચાં અને તમાલપત્ર એડ કરવું હોય તો કરી શકો છો, પણ મેં મસાલો એડ કર્યો નથી. તો ગરમ મસાલો નાખવો હોય તો તમને તમે જે રેસ્ટોરન્ટમાં ધાબામાં જાઓ એવો ટેસ્ટ આવશે. તો અહીંયા આપણે જે ટમેટાની પ્યુરી છે તે એડ કરીશું અને તેને સારી રીતે હલાવી નાખીશું, મિક્સ કરી નાખીશું, જેથી તેલ ઉપર આવી જાય. પછી તેમાં આપણે આદુ લસણની પ્યુરી એડ કરીશું. તો આદુ લસણ જો તમારે ન નાખવું હોય તો પણ એને સ્કીપ કરી શકો છો. તો મેં અહીંયા આદુ લસણની પ્યુરી એડ કરી છે. અને હા, મેં આમાં ડુંગળીનું ગ્રેવી નથી નાખ્યું, કેમ કે ઘણાને ડુંગળીનો ટેસ્ટ નથી સારો લાગતો અને ફ્લાવરમાં ડુંગળીનો ટેસ્ટ બહુ સારો એવો લાગતો નથી. તો અહીંયા આદુ લસણને પણ સારી રીતે આપણે મિક્સ કરી નાખીશું. પછી આપણે જે દહીંવાળો જે આપણે ગ્રેવી કરીને પ્યુરી કરીને જે આપણે રાખ્યું છે તો તે પણ આપણે તેમાં એડ કરી દઈશું. તો આપણે જે આ મસાલો છે એ પણ તેને સારી રીતે મિક્સ કર્યા પછી તેને સતત ચલાવતા રહીશું. તો તમે જોયું ફ્રેન્ડ, એકદમ સરસ એવું આ કન્સિસ્ટન્સી થઈ ગઈ છે અને તમને દેખાવામાં પણ સરસ એવું લાગે છે અને આપણો મસાલો પણ સરસ રીતે મિક્સ થઈ ગયો છે, ચડી પણ ગયો છે. તો હવે જેટલું તમારે ગ્રેવી રાખવી હોય તો તમે એ પ્રમાણે તમે એમાં પાણી એડ કરી શકો છો. તો
તો મેં અહીંયા અડધી ગ્લાસ જેટલું એમાં પાણી એડ કર્યું છે. તો એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું છે અને તમારે જેટલી ગ્રેવી રાખી હોય એ પ્રમાણે રાખીને તમે એને સારી રીતે મિક્સ કરીને થોડીક વાર માટે ચડવા દઈશું. અને પછી તેમાં આપણે જે ફ્લાવર તળીને રાખ્યું છે તે પણ એડ કરીશું. પણ એ પહેલાં એકદમ સરસ એવો ટેસ્ટ આવે રેસ્ટોરન્ટ જેવો, જે ખાવાની મજા પડી જાય અને તમે ખાશો તો સરસ એવો ટેસ્ટ આવે. તો તેના માટે મેં અહીંયા કસૂરી મેથી એડ કરી છે. અને જે આપણું ખાટું મીઠું શાક થાય અને તેમાં પણ મીઠું એવું શાક થાય તો તેમાં મેં અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી છે. ઓપ્શન છે, તમે ઉમેરવું હોય તો ઉમેરી શકો છો અથવા સ્કીપ કરી શકો છો. અને હવે આપણે આપણું ફ્લાવર એમાં એડ કરી દઈશું અને સારી રીતે એને મિક્સ કરી નાખીશું. ફ્લાવરને તો પહેલાં આપણે એને સારી રીતે ગરમ પાણીમાં ડીપ કરીને રાખ્યું હતું, પછી તળી નાખ્યું હતું, એટલે આપણું ફ્લાવર સરસ રીતે ચડી ગયું છે. અને ફ્લાવરને તમારે વધારે પડતા નાના પીસ નથી કરવાના અને મોટા પણ નથી રાખવાના, એકદમ સરખા રાખવાથી એકદમ સરસ ટેસ્ટી લાગે છે. તો હવે આપણે ઉપરથી એને દહીં એડ કરીશું, જેથી એકદમ સરસ એવો દેખાવ આવે. અને ઉપરથી લીલા ધાણાનો ગાર્નિશ કરીશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ, એકદમ ટેસ્ટી અને સરસ એવો ફ્લાવરનું શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે. તો તમને મારી રેસીપી કેવી લાગી છે તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કરજો અને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફ્લાવરની શાક સાથે જ્યારે આપણે શાક ખાઈએ છીએ ત્યારે થોડુંક મીઠું ખાવાનું બહુ મન થાય છે. તો અત્યારે ગાજર તો બહુ જ પ્રમાણમાં આવ્યા છે બજારમાં, પણ આ ગાજરની સિઝન પણ ચાલી જાય છે, કેમ કે જ્યારે આવશે તો ત્યારે સૂકા ગાજર આવશે. તો અહીંયા લીલાચમ ગાજર આવી ગયા છે એકદમ લાલામ લાલ, તો આપણે તેનો હલવો બનાવી નાખીએ. તો ગાજરને મેં સારી રીતે સાફ કરીને છીણી નાખ્યા છે. અને હવે ગાજરને આપણે ધોઈ નાખીશું. પહેલાં તો આપણે તેને ધોઈને પછી જ આપણે એને સાફ કરવાના, પછી છીણીને પછી પણ એને સાફ કરી નાખવાના. તો હવે આપણે ગેસ પર કુકર મૂકીશું અને કુકરમાં આપણે આ ગાજર એમાં એડ કરી દઈશું. તમારે એમાં પાણી નથી એડ કરવાનું, તમારે એને 4 થી 5 વિસલ થવા દેવાની છે, જેથી ગાજર એકદમ સરસ એવા બફાઈ જાય અને થોડાક અધકચરા પણ રહેશે. એ તમારે 4 થી 5 તમે સીટી કરશો તો પણ ગાજર બહુ વધારે પડતા નહીં બફાય, એ તમારે ખાસ ધ્યાન રાખવું. વધારે પડતું તમારે બાફી નથી નાખવાના. તો હવે ગાજરમાં એકદમ સરસ એવો માવો જેવો ટેક્સચર આવે તો તેના માટે મેં અહીંયા એક પેનમાં 500 ml દૂધ લીધું છે. તો દૂધને આપણે સારી રીતે 2 થી 3 ઉફાણ આવે ત્યાં સુધી આપણે તેને ગરમ થવા દેવાનું છે. અને પછી તેમાં એકદમ માવા જેવું ટેસ્ટ આવે તો તેના માટે મેં અહીંયા 1 સેશે મિલ્ક પાવડર એડ કર્યો છે. અને એકદમ મીઠું એવો સરસ એવો ગાજરનો હલવો બને તો તેના માટે મેં અહીંયા 3 વાટકી, એટલે મારી આ વાટકી 3 ચમચી જેટલું માપ છે, તે મેં અહીંયા શુગર એડ કરી છે. પછી તમારે તેને સતત ચલાવતા રહેવાનું છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, જ્યારે તમારું દૂધ અડધું થઈ જાય પછી તેને થોડુંક ઠંડુ થવા દેવાનું, પછી તેમાં મિલ્ક પાવડર એડ કરવાનો, પછી તેમાં શુગર એડ કરવાની. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, તો આપણું દૂધ પણ એકદમ સરસ એવું ઘાટું થઈ ગયું છે. તો અહીંયા તમારી પાસે માવો ના હોય તો તમે આવી રીતે પણ કરી શકો છો. તો હવે આપણે એક કઢાઈ મૂકીશું ગેસ ઉપર. હવે એમાં આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરીશું અને પછી તેમાં ઘી થોડુંક મેલ્ટ થાય એટલે તેમાં આપણે આપણું ગાજર જે ક્રશ જે બફાઈ ગયું છે તેને આપણે તેમાં એડ કરીને સારી રીતે મિક્સ કરીશું, જેથી કરીને એમાં ઘીનું એકદમ સરસ એવો ટેસ્ટ આવે. તો તમારે ઘી નાખવું ઓપ્શન છે, જો નાખવું હોય તો નાખી શકો છો, એમનામ પણ બનાવી શકો છો, જરૂરી નથી. અને તમારે જો એકદમ કુકરમાં જ બનાવવું હોય તો તમારે કુકરમાં જ્યારે તમારું ગાજર આવી રીતે થોડુંક બફાઈ જાય પછી તેમાં તમારે દૂધ અને એમાં મિલ્ક પાવડર જો એડ કરવો હોય તો એડ કરો, અને પછી ખાંડ એડ કરી દેવાની છે અને થોડુંક ઉપરથી ઘી એડ કરીને ફરીથી તેને બાફી નાખવાનું, જેથી તેનો પણ એકદમ સરસ એવો હલવો લાગે છે અને કલર તો એવો ને એવો જ રહેશે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ, આપણું ગાજર જે હલવો છે એકદમ સરસ રીતે ઘીમાં સારી રીતે શેકાઈ ગયું છે. તો હવે આપણે તેમાં દૂધ જે આપણે બનાવીને મિલ્ક પાવડર નાખીને તૈયાર કર્યું છે તેમાં આપણે શુગર પણ એડ કરી દીધી છે. તો તેને સારી રીતે એમાં નાખીશું અને સરસ સારી રીતે એને હલાવતા જઈશું. તો તમારી ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને સતત તેને ચલાવતા રહેવાનું છે.
થોડી વાર વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું અને પછી ઉફાણા ના આવે તમારે ખાસ ધ્યાન રાખવાનું. જો ઉફાણા આવે તો ગેસની ફ્લેમ થોડીક લો કરી નાખવાની. આવી રીતે તમારે 10 થી 15 મિનિટમાં તમારો ગાજરનો હલવો તૈયાર થઈ જશે. અને મને થોડીક શુગર ઓછી લાગતી હતી એટલે મેં તેને ઉપરથી થોડીક 1 ચમચી જેટલી એડ કરી છે. પછી તમારે જે પણ માવા નાખવા હોય જેમ કે કાજુ બદામ તે તમે ઉપરથી એને એડ કરી શકો છો અથવા ઉપરથી ગાર્નિશ પણ કરી શકો છો. મેં અંદર જ એડ કરી દીધા છે. અને પછી તેમાં આપણે એલચીનો પાવડર એડ કરશું. કલર નાખો તો કલર નાખવાની જરૂર નથી. આપણો ગાજરનો હલવો એકદમ સરસ એવો રેડ કલરનો જ આપણો બનશે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ, એકદમ સરસ એવું દૂધ પણ તેમાં સારી રીતે અંદર શોષાઈ ગયું છે અને આપણે તેને સતત રીતે ચલાવતા રહીશું. તો આપણો ગાજરનો હલવો હવે તૈયાર થઈ ગયો છે. તો તમારે થોડીક 5 મિનિટ માટે પાછું પણ એને ઘડીક રાખવા દેવાનો છે. તો તમને મારો વિડીયો કેવો લાગે છે, રેસીપી કેવી લાગે છે તે મને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આપણી ગાજરનો હલવો હવે તૈયાર થઈ ગયો છે. તો ઝટપટ બની જતો આ ગાજરનો હલવો. તો તમને આ રેસીપી કેવી લાગે છે ગાજરના હલવાની તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને તમે એક ડીશમાં તેને સારી રીતે સર્વ પણ કરી શકો છો. પણ મેં આવું નથી કર્યું કેમ કે બહુ જ ભૂખ લાગી હતી એટલે ઝટપટ તૈયાર થઈ ગયું. તો અહીંયા ફ્લાવરનું શાક એકદમ સરસ એવું બની ગયું છે. તો ચાલો આપણે સર્વ કરીશું. તો અહીંયા આપણે ગ્રેવીવાળું એકદમ ફ્લાવરનું શાક એડ કરીશું. પછી તેમાં ગાજરનો હલવો નાખીશું. તો તમે જોઈ શકો છો મેં કાંઈ પણ ડીશમાં એને સર્વ નથી કર્યો કેમ કે બહુ જ ઉતાવળ હતી એટલે. તો તમે જોઈ શકો ફ્રેન્ડ કેવો મારી આ રેસીપી લાગી મને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટ સેક્શનમાં કહેવાનું પણ ભૂલતા નહીં. તો આવજો ફ્રેન્ડ્સ, બાય બાય, થેન્ક યુ.